નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના હરણી સ્થિત અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગના નાના ભૂલકાઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો, જે તેમના જીવનના એક નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક હતું। આ યાદગાર પ્રસંગે સરદાર પટેલ ઓડિટોરિયમ ખીલી ઉઠ્યું હતું, જ્યાં સિનિયર કેજી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને તેમના મહેનતના ફળરૂપે પદવી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યો। બાળકો હવે શૈક્ષણિક વર્ષ 2025-26થી ધોરણ 1માં પ્રવેશ માટે તૈયાર છે। શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ, જે જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે। શાળાના આચાર્ય દર્શનાબેન શાહે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી, જેમાં તેમણે બાળકોની પ્રગતિ અને શાળાના પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો। આ સમારોહમાં અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, સંસ્થાના પ્રેરણાદાયી સ્થાપક ભારતી શાહ, કેજી વિભાગના કુશળ નિયામક ભાવેશા શાહ, અંબે વિદ્યાલયના સમર્પિત નિયામક મિત્તલબહેન શાહ અને અંબે તેમજ જય અંબે વિદ્યાલયના દુરંદેશી નિયામક વિવેક શાહ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિએ સમારોહની શોભા વધારી। વાલીગણની હાજરીએ પણ પ્રસંગને ખૂબ જ ખાસ બનાવ્યો। વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓના પ્રમાણપત્રો આપવામાં આવ્યા। તે વર્ષભરના જે પ્રયત્નો અને પ્રગતિ તેમણે કરી છે તેને દર્શાવે છે। આ ક્ષણે વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને આંખોમાં ચમક જોવા મળી। આજનો વિદાય સમારોહ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ લઈને આવ્યો હતો।